નિર્મળ ગુજરાત અભિયાન હાલ ચાલી રહેલ છે, જે અન્વયે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સવારે 9 કલાકે નગરપાલિકા ઓફિસ ખાતેથી રેલીને લીલી ઝંડી આપવામાં આવી, જે રેલી સ્વર્ણિમ લેકવ્યુ પાર્ક સુધી ગઈ, જેને નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, વિનયભાઈ વસાવા વગેરે હાજર રહ્યા હતા. આ રેલી દરમિયાન ઓએનજીસીના અધિકારી તેમજ CISF અંકલેશ્વરના કમાન્ડન્ટ કૃતિકા નેગી અને કમાન્ડન્ટ સ્ટાફના સભ્યો, રોયલ પેરામેડિકલ ઇન્સ્ટિટ્યૂટના સભ્યો, IICL ઇન્સ્ટિટ્યૂટના સભ્યો, નગરપાલિકાના વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને સફાઈ કામદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ રેલી દરમિયાન વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો તેમજ વૃક્ષ છે તો જીવન છે વગેરે સૂત્રો બોલીને નાગરિકોને વૃક્ષો વધુ વાવીએ તો વરસાદ લાવવા માટે અને જીવનમાં ઓક્સિજન મેળવવા વૃક્ષની કેટલી જરૂરિયાત છે તે માટે જણાવ્યું. સ્વર્ણિમ લેકવ્યુ પાર્ક ખાતે હાજર મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું, જે દરમિયાન સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહેડા અને ઇન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેક્ટર આસિફભાઈ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું.